રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। ત્યારે આ વખતે શું છે જનતાનો મૂડ તે જાણવા માટે TV13 ગુજરાતીની ટીમ પહોંચી પાલનપુર ખાતે। રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો આ ચૂંટણીના મેદાનમાં જીત મેળવવા માટે પૂરેપૂરું જોર લગાવી રહ્યા છે। પાલનપુર નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર રસાકસીનો માહોલ છે। નગરપાલિકા દ્વારા શહેરના સ્વચ્છતાથી માંડીને રોડથી માંડીને ગટરથી માંડીને પાણીના પ્રશ્નો જે હતા મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે। થોડા ઘણા બાકી છે તો કદાચ આવનાર સમયમાં એ પણ સોલ્વ થઈ જશે, પરંતુ બધું છોડીને રાષ્ટ્રવાદ વિકાસને વરી અને ફરીથી આપણે બધા ભેગા થઈ અને આવા લોકો લાવીએ કે જેનાથી રાષ્ટ્રનું અને પાલનપુરનું નિર્માણ થઈ શકે। છેલ્લા 5 વર્ષથી પાલિકામાં સત્તામાં રહેલા ભાજપના શાસનમાં શહેરમાં કેવા વિકાસ કાર્યો થયા અને કયા કામો હજી અધૂરા છે તેને લઈને લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। અને અત્યારે નગરપાલિકાની હાલત જોવા જઈએ તો ક્યાંક ગામડાથી પણ બદતર છે। પૈસા અઢળક વપરાયા છે પણ એનો સદુપયોગ નથી થયો। ક્યાંક એવા ટેન્ડરો ધારો કે માનસરોવર હોય અને સતત એજન્સીને કામગીરીનો સમય વધારવા માટે આપવામાં આવ્યો છે, એટલે ક્યાંક સમય મર્યાદામાં પ્રોજેક્ટો પૂરા પણ નથી થયા અને એજન્સીઓને નો સપોર્ટ નગરપાલિકાએ કર્યો છે। પાલનપુરના મતદારો આ વખતે જાગૃત છે અને માત્ર પોકળ વાયદાઓથી ભોળવાઈ જાય તેમ નથી। TV13ની ટીમ સાથેની વાતચીતમાં જનતાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર તેને જ વોટ આપશે જે શહેરના હિતમાં કામ કરશે। તો અમે તો એવું ઈચ્છીએ છીએ કે વિરોધ પક્ષમાં પણ મજબૂત માણસો આવે અને નવા આ વખતે બીજેપીની બોડીમાં નવા યુવાનોને નવી બહેનોને ચાન્સ આપવામાં આવે કે જેના કારણે નવું યુવા ધન આવશે તો નવા સપનો સાથે નવા કામની તાકાત સાથે લોકો જોડાશે। જૂના માણસો કરતાં નવા માણસો લાવશો તો સમાજને પણ ફાયદો થશે અને એમને આપણે તક આપી શકીશું। પાલનપુરની જનતાના પ્રશ્નો અને અપેક્ષાઓ વચ્ચે હવે મતદાનના દિવસે કોનું નસીબ ચમકે છે તે જોવું રહ્યું। વિક્રમ ઠાકોર, TV13 ગુજરાતી, બનાસકાંઠા।